આ રિવરફ્રન્ટ સાફ થઈ ગયા પછી તને ખબર શું થવાનું છે? ત્રણ નદીનો સંગમ આયા થશે. 3 નદી આવી જશે, ચોખ્ખું પાણી આવશે ભાઈ. હા તો આમાં ડૂબીને જ મરી જઈશ. ના મરાય પછી તો તારા બ્લોગમાં જ કહું છું, હું આમાં જ ડૂબીને મરીશ. તો હારું, રામે રામ. બધા એવું કહેશે આત્માને શાંતિ આપે. અત્યારે કાલ જતા રહેજો બેન, બધા એવું કહેશે. બોલ. તો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ ક્રેઝી કલ્પો. તો આજનો વ્લોગ શરૂ થતો પહેલાં આપણે કરીશું જય શ્રી રામ, જય દ્વારિકાધીશ. બધાને ગુડ મોર્નિંગ, બધાનો દિવસ સારો જાય. આઈ હોપ મારો પણ સારો જશે. દિવસની શરૂઆત થઈ ગઈ છે અને ફરીથી અમે આવી ગયા છીએ શૂટ કરવા માટે રિવરફ્રન્ટ પર. તો બધાને એકવાર ગુડ મોર્નિંગ બ્રો. गुड मॉर्निंग. हाँ लगे लो. पहला तो तुमको तुम्हारा मेकअप वेकअप करने का होता है. लड़कियाँ कभी सीधी रहती नहीं है, अपने नेचुरल है, कुछ भी नहीं लगाते, खाली बस मुंह पे रुमाल फेरवा और भाई रेडी. तुम भी रेडी है. बॉयज़ को ऐसा चलता रहता है, गर्ल्स को मेकअप वेकअप लगाने का रहता है. कोई बात नहीं. अभी हम आ गए शूट के लिए गाइस और तड़का बहुत पड़ रहा है. मेरा शरीर धाकता है, इतना धाकता है ना, मैं को ट्रेनिंग हो जाएगा. काजल हूँ इंग्लिश सीखी गया हूँ, थोड़ું થોડું सीखी गया हूँ. तो सपोर्ट करता रह जा. कल्पेश भाई फूल इंग्लिश सीखी जैसे. गाइस क्लास भी चालू કર્યા है इंग्लिश स्पीकिंगના, કેમ કે જિંદગીમાં કંઈક બનવું હશે ને તો કંઈક ભોગ તો દેવો પડશે. તો મારી ઉંમર જતી રહી ભણવાની, છતાં પણ હું ભણવા જવું. ગાઈસ હું આટલું બધું એના માટે બોલું ત્યાં સુધી પેલા કેમેરા તૈયાર કરી લે અને આપણે શૂટ ડન કરી દઈએ. તો અત્યારે અમે શૂટ કરવા આવ્યા છીએ, મતલબ સમજો ને થોડુંક આગળનું શૂટ બાકી હતું. તમને ખબર હતી કે આગળના વિડીયોમાં જેમ કે વિલાવાળા આ વોટર પાર્કનું જે શૂટ કર્યું, વોટર વિલા, એનું આગળનું જે કન્ટેનર હતું એ લેવા આવ્યા હતા અને બીજા એમના બી અમારે રીલ બનાવવાના હતા. તો મેં કીધું બનાવી લઈએ, પણ આવવાનું મન નહોતું થતું. ગાઈસ તડકો કેવો હોય તમે જોયો ને, તમારી સામે જ છે કેમેરો. ધીરે ધીરે મેં રાખ્યો, આખું શરીર મારું પાણી પાણી થઈ ગયું है. बहुत तड़का पड़ता है, डिहाइड्रेशन हो जाएगा, मैं गांडा हो जाएगा, मेरे को गर्मी में छाँव में जाना है. તો જઈલા વ્લોગ આજે બહુ મસ્ત બનવાનો છે. તો સાથ સહકાર બધું આપતા રહેજો અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરજો. અત્યારે વચ્ચે બોલો તો તમે કરશો, છેલ્લે બોલશો તો તમે સ્કીપ કરીને જવા દેશો, સમજ્યા ને? ચલો તો શૂટ પર મળીએ. તો ગાઈસ તડકો એટલો બધો લાગે ને એની કોઈ વાત નથી. અમારા ફેસ કેવા થઈ ગયા, પણ કાજલ ને તો વાંધો નહીં. કાજલ તો ઓલું બધું લગાવીને આવે ને છોકરી વાળું. વાંધો નહીં યાર, કેટલી ગરમી છે તને ખબર પડે? આટલી બધી ગરમીમાં આટલું બધું ચાલીને જવાનું. કીધું એક્ટિવા લઈને જઈએ તો ના ચાલે. પણ આયા ઉપર મારા પપ્પા એક્ટિવા ચડાવવા દે યાર. કાજલ જ્યાં હાલવું પડે અહીંયા તો હાલવું જ પડે. એ ના જવાય, પછી અહીંયા ડસ્ટ ઉડે, પછી યાર મારું મોટું ખરાબ થઈ જાય યાર. તારા મને પછી ટ્રેનિંગ થઈ જાય ભાઈ. આવું છે ને. હવે કમ્પ્લીટ બોલું ને, હું ઇંગ્લિશ શીખી ગયો. મેં હમણાં જ કીધું, હમણાં જ મેં ઇંગ્લિશ સ્પીકિંગના ક્લાસ ચાલુ કર્યા. અને તે તો કાજલ ઓલું લગાવ્યું ને આપણે સનસીટ, શું કહેવાય કે તો પેચી નહીં બે સનસ્ક્રીન. હા સનસ્ક્રીન સનસ્ક્રીમ લગાવી નથી લગાવ્યું, ભૂલી જાઉં છું યાર હું. કાજલ તું આ સ્વિમિંગ પુલમાં નાયા પછી બહુ વધારે જ કાળી પડી ગઈ યાર, બહુ કાળી થઈ ગઈ છું જો ને. હવે છે જેવી તું અમારા જેવી. તો આજે અમને ખબર પડી કે તું ફિલ્ટર મારી મારીને ફોટા મૂકે. ફિલ્ટર મારીને ફોટો નહીં મૂકતી, જોઈ લે. કાજલ તું અમારા જેવી છે થોડી, ખાલી આમ સમજ ને. તમારા જેવી જ છું, હું બી તો માણસ છું, હું થોડી જાનવર છું. એવું નહીં, તું તારા મનને તું એમ સમજતી હોય કે હું ધોરી હું, રૂપાળી હું. ના 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 ના, તારા ગાઈઝીસ ને પૂછી જો. ગાઈજીસ ને ખબર જ છે કે કોલસા ક્યારે ધોળા થાય નહીં. એટલે મેં મારા ઉપર લીધું. हाँ ले ले. गाइस अब सच बताना मैं कितनी सुंदर हूँ. ये એવું બધું ના બતાતા. ગાઈજીસ જો મારી જાન ને મારી ફેમિલી હશે તો કોમેન્ટ કરશે અમારી બેમાંથી સુંદર કોણ લાગે. બસ મારા નામની કોમેન્ટ. ગાઈસ અભી ભાઈચારા ટોપ ઇન ધ. ના ના જોઈલા, ભાઈચારા ટોપ. મારા ભાઈઓ હોય તો બસ આ કોમેન્ટ કરજો કે આમાં સારું કોણ લાગે. જો મારા ભાઈઓ ના હોય તો કરજો. અગર મારા ભાઈઓ હશે તો નહીં કરે. ના ના કરશે. તો ગાઈસ हम શૂટ पे आगे થોડું વધારે ચાલી લીધું છે, પણ કોઈ વાંધો નહીં. હવે અહીંથી લોકેશન ચેન્જ કરવાનું થતું નહીં. બસ તો ભાઈ અહીંયા કરવું છે, પણ વાહે બહુ આવશે, વાઇટ થઈ જશે એટલે એ ચાલો ને બરોબર છે. ગાઈસ મહેનત કરવી પડે. મારા હાથની બાજુ જોજો કેટલો પસીનો થઈ ગયો. હો હો તડકા બહુ જ લગતા હે, ક્યાં કરે. 4 મહિના જાય તો સારું, પણ 4 મહિના જશે પછી વરસાદ. હવે વરસાદ આવશે ને ભાઈ, ચોમાસું બહુ મજા આવશે વરસાદમાં નાહવાની. पहली बारिश की बूंदे तुझे ही तो ढूंढे. अभी तो रिवर फ्रंट साफ करने का चल रहा है. जयला तने खबर है? काजल तने खबर रिवर फ्रंट आखो साफ कर.
કેમ મેં જ તો કીધું તું કે આ સાફ કર દો, આવું બધી ગંદકી ના ચાલે. એમ નહીં, પછી તને ઓલા શું કે ખબર કે નવું ઘર બર બને એટલે આપણે પ્રતીક્ષામાં બીક્ષીમાં બેસીએ, ઓલું શું કરીએ, હા કથા ગૃહ પ્રવેશ. તો અહીંયા કચરાનું તારું પ્રવેશ કર્યું હશે ને, કાજલ છે હાથ છે ઝાડુ પકડાવો, કાજલ છે સ્ટાર્ટ કરાવો, તું તો ઉતરી હશે રે કચરો લેવા માટે, સ્ટાર્ટિંગ તારાથી કરી છે, બહુ સારું કહેવાય. મેરા દેશ બદલ રહા હે, એમાં કાજલનો થોડો ઘણો હાથ છે, મારો બી હાથ હતો ગાઈસ. મેં કચરાની ગાડી ચલાવી પણ હવે વિડીયો બેન કરી નાખ્યો હે. લગભગ કોકે જોયો છે, જે જોયો એ કોમેન્ટ મારજો. બેન થઈ મને ઓલો કચરાવાળો વિડીયો જોયો હતો ને? હા મેં જોયો ને. મેરે કો ગાડી चाहिए. એ ડિલીટ મારી દીધો હે એ કે બે જેલા નીચેથી ઉતરવાનું હતું યાર, આપણે આગળથી ઉતરી. ચલો ગાઈસ તभी शूट पे आ गए, तुम शूट कर लेवे. આખી આવી છે. શું કે કાજલ તું? ફૂલ ફ્રેમ છે ફૂલ. હા કેમ? સોક્સ કાઢી દઉં યાર. શેના માટે પહેર્યા હોય? અરે ચપ્પલ પહેર્યા હતા ને તો શેડ્સ પડી જાય, એમ ટેનિંગ થઈ જાય એટલે આ સોક્સ કાળા થઈ જાય ને પગ. હા, અને આ વિડીયોમાં કેવા લાગે. અમારી જિંદગી કાઢી હતી કે કોઈ અમે નહીં વિચાર્યું, આ લોકો પગનું વિચારે. બોલ શું થશે જીવનમાં? પગથી બહુ બધું થાય છે. આવું બધું તો એ નોટી એ ના નોટી ગલે ભાઈ, હે ને? ઓહો મારી પાસે પહેલાં હતું, હું પહેલાં રાખતો. ના ના ચાલશે ચાલશે. ચલો ભાઈ સ્ટાર્ટ કરો. કાજલ ભૂલ ના થાય તને જે કીધું. તારું પર્સ તો લઈ જાય, પેલા પર્સ તો લઈને આવ, પર્સ લઈને આવે છે બેન. આ સ્ટામ્પ વાળા નહીં, ઓલી આપણે મિતલા કરી એનું હે ને. અમે આનું જ કામ કરીએ. ઓલી જે LCD પાછળ ચાલુ ને, ટાઈમ્સ ફોર ઇન્ડિયા ને, ટાઈમ્સ ફોર ઇન્ડિયા LCD में. चलो गाइस स्टार्ट करो. चलो अहमदाबाद म्यूनसिपैलिटी कॉर्पोरेशन अभी कचरा साफ होने वाला है, हो जाएगा जल्दी. फिर इधर है ना गंगा जमुना सरस्वती वाला पानी आएगा. तीन भाई वो 3 नदी इधर जोड़ने वाली है ना, कौन सी ના ચાલશે આ તો અહીંયા સાઈડ ખબર? કાજલ તને ખબર હે આ રિવરફ્રન્ટ સાફ થઈ ગયા પછી તને ખબર હે શું થવાનું છે? ત્રણ નદીનો સંગમ આયા થશે. 3 નદી આવી જશે, ચોખ્ખું પાણી આવશે ભાઈ. હા તો આમાં ડૂબીને જ મરી જઈશ. ના મરાય પછી તો અહીંયા તારા ના. બ્લોગમાં જ કહું છું, હું આમાં જ ડૂબીને મરીશ. તો હારું રામે રામ. બધા એવું કહેશે આત્માને શાંતિ આપે. અત્યારે કાલ જતા રહેજો બેન, બધા એવું કહેશે. બોલ ઇંગ્લિશમાં સ્વિંગ એટલે ઇંગ્લિશમાં તોડ નાખ ને થોડું આંખમાં વાગે. કાજલ એવું કહેશે બે કલ્પેશ સ્વિંગ પણ ઇંગ્લિશમાં બોલો, ગુજરાતીમાં બોલો ચંચળ એટલે થઈ જાય ને, સારું લાગે ને. પણ મેઇન મૂડ સ્વિંગ્સ નું જ છે, મૂડ સ્વિંગ્સ. તો તારું મગજ ચંચળ છે તો એ ના ચાલે જઈલા. ચલો તને આઈ લવ યુ. હવે આઈ લવ યુ વાળી પણ સાંભળ, ખબર ને તને શું બોલો? મેં કલ્પેશ મારે લગ્ન કરવા છે. કલ્પેશ મુझे शादी करनी है. તું રહેવા દે, તારું મગજ ચંચળ હે. તું 2 મિનિટમાં કહીશ કે લગ્ન કરવાનું, 5 મિનિટમાં કહીશ કે મારે ડિવોર્સ કરવા, 2 મિનિટમાં કહીશ કે મારે છોકરા કરવા. બોલો આટલું બધું ક્યાંથી કરી દેશે? અનપોસિબલ. તો લગ્ન ના કરતા તમે પણ, હું પણ અને આ પણ. હું તો નથી જ કરે, પણ તારા થઈ ગયા છે. કોના થઈ ગયા? મારા થઈ ગયા. મારી ખાલી સગાઈ છે. તો અચ્છા સગાઈ એટલે ખાલી બુકિંગ થઈ હોય, ક્યારે બી કેન્સલ થઈ શકે એવું છે? કેન્સલ શું? તો શું કરવા બોલે? સગાઈ છે એટલે લગ્ન નહીં થયા એની વાત છે. કરવાના, જેને કરવા એ કરજો. મારા અડધા થઈ ગયા, તારી વાત કર. તે શું કીધું? સગાઈ બકરા ફસાઈ ગયા હે. કરવાના છે ગાઈસ, તમે બી કરી લેજો. બસ તું બી કરી લેજે. નકર 21 નું ચોટશે, 50 લાખ નું ચોટશે એટલે ભાઈ કે કરી લઈશું. અમારામાં ગાઈસ માલુમ હે તુમકો, છૂટે છેડે મેં વાદા બહુત ઓ પૈસે દેવા ઓલે શું કહેવાય, અમારામાં દાવો બહુ મોટો હોય એટલે પૈસા ભરી મરી જાય એની કરતા લગ્ન કરી લેવા સારા. ઓકે તું મજબૂરી બે આ તો યાર થયો પડે, મજબૂરીમાં નહીં કરતો પણ એ સગાઈ થઈ ગઈ તો લગ્ન ના છે. હા તો અમારામાં એવું જ હોય, ત્યાં સગાઈ થઈ ત્યાં જ લગ્ન થાય. અમારે તમારે જેવું ના હોય લવ મેરેજ. અમારા બી નહીં થતા લવ મેરેજ ભાઈ. અમાર તો છોકરાને ગોતીને કાપીને ફેંકી દેતા. અમાર તો દેવું આપીને પૂરું કરી દે. પૂરું નહીં, અમારામાં બી હડકાઈ દે. કબड्डी આવી વાત क्या તું કરે भाई यार? आया तो गाइस इसको इग्नोर मानना, पर अपना धंधे की बात करते. चलो शूट चालू થઈ ગયું. જય ભાઈ સ્ટાર્ટ. तो गाइस हमारा उस रिवरफ्रंट वाला शूट हो गया, तो अभी आ गए हम शंभू कैफे शूट करने के लिए. तो काजल ने मंगाई है आइसक्रीम, मैंने मंगाई है चॉकलेट. आइसक्रीम चॉकलेट ચોકો ખબર પડે ને શું બોલી? બધી બોલે એમ ઈશારા નહીં કરવાનો કાજલ. કાજલ બહુ ગંદી છે ભાઈ, ઈશારા બહુ ગંદા કરે પણ આમ હારી એ બચારી. હવે નથી કઈ તારા નામનું કઈ ગરમી જો ને ભાઈ. એ તો વિડીયોમાં દેખાડવાની એટલે બકા તને પસીનો, તું પસીનો તડકામ જતી રહે થોડી જા. હું પસીનો આવી જાય કન્ટેન એવી રીતનું હોય. તો ગાઈસ મને નહીં લાગતું કે આ સ્કિન જિંદગીભર વ્હાઇટ થાય. જયલા કાજલ આ અમારા ફેસ પર લાગેલું ટેનિંગ જિંદગી પર જતું રહેશે? આખી જિંદગી ખાલસ થઈ જશે તો ટ્રેનિંગ નહીં જાય જશે જઈલા આપણા શરીર ઉપરથી ઉલટાની મટ્ટી લગાઈ જતું રહે. જતી રહે બધી ટ્રેનિંગ. સાચું થોડો થઈ જાય. બોડી ને ડિટોક્સ કર દે ને તું આ પાલકનું
વધી જાય ને તો ગ્લો કરવા લાગે એવું આપો પાલક ટમેટો મારું કેવું એક જ છે, જબ જેબ में मनी आएगा तब स्किन में भी टोन आएगा. હાથું ને ભાઈ, પૈસા વાલે આપો આપ આપણે ગ્લો કરી. આવી ગયું આઈસ્ક્રીમ, ચલો ડન 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 ડન. શૂટ ચાલુ કરીને ગઈ બસ ડન ડન. ચલો આવી ગઈ છે. તો કાજલનું જે જેલાનું ચોપો સાઈડમાં મૂકી દો. જેલા હવે પછી કાજલ પછી આ ઓગળી જશે, મજા નહીં આવે. ચલો ડન ડન. બતાડે ચાર तो आयो तो बता ना क्यों. चलो गाइस, तो फाइनली हमारी आइसक्रीम आ गई है. तो हमने चालू करना है शूट. तो आइसक्रीम मेरे को लेके आनी है. काजल आया मारो वेट करे ने जेला हूँ लઈને આવું, ખાલી આમ લઈને આવું એટલે ગુસ્સામાં છે મારે નહીં ખાવી. એ તારી રીતે તું લઈ લેજે જેલા, નહીં ખાવી મારે આમ સાઈડમાં કરી દઈશ. ઓકે યસ બ્રો, થેન્ક યુ. ઓળખી ગયા. ચલો સ્ટાર્ટ ડન. એટલે કાજલ ફોન પકડી રાખજે, શૂટ કરજે. હે બેસીસ ને એની સામે क्या आया हूँ. गाइस देखिए मेरे मुंह पे कितना पसीना पसीना हो गया. ये आइसक्रीम है, मुझे खाने की जल्दी हो रही है. हाँ सामे जाओ तो एंगल लाइन. चलो પેલા કાજલનું લેવું હતું ને. टिश्यू पेपर हाथથી જ આમ बस तो लाइन है कि ओलाમાંથી. चलो गाइस, अभी मैं व्लॉग रख रहा हूँ. कीधु इधर ये लोग व्लॉग पकड़ने में रियल शूट भूल जा रहे हैं. चलो जल्दी शूट तो खत्म हो चुका है. आइसक्रीम का हो गया दूध पाक, बासुंदी हो गया, सब रबड़ी रबड़ी हो गया. कोई बात नहीं, खा लेंगे. कितनी गर्मी पड़ रही है गाइस. आइसक्रीम कड़क लेके आया था, दूध हो गया. कैसा हो गया, लबड़ी जैसा ना. वेनिला का एक नंबर है जीरा. कमार करता है तो मस्ती नहीं करता. તમારે ચોકલેટ, હું ચોકલેટ નહીં ખાતો. ચોકલેટ મને નફરત. ફ્રોસ્ટિક ખાધી છે. આવું જ એટલે એવી ચોકલેટ જ આવે પણ સેમ આઉટ ટેસ્ટ આવે ફ્રોસ્ટિક. तो गाइस गाय बज चुके हैं. खाना खाने के बदले हम खा रहे हैं लबड़ी लबड़ी आइसक्रीम. ला लबड़ी लबड़ी आइसक्रीम. સાચું ગાઈસ, આ લબડ જેવી જ થઈ ગઈ. જો તો ખરી આઈસ્ક્રીમ એક દૂધ પાક ખબર જ નહીં પડતી ભાઈ શું है. लच्छी लच्छी पाकना पड़ेगा, दूध पाक पड़े भागना पड़ेगा. और टाइम ज़्यादा हो गया और हमारा शरीर थाकता है, हमको जाना पड़ेगा મારા घर. પહેલાના વિડિયોમાંથી એડિટ કરી આપજે, આપણે મારા પછી બનાવીશું. અત્યારે બહુ ગરમી લાગે છે અત્યારે નહીં, બરાબર? પણ કાલે ફાઇનલ કાલ છે સવારે વહેલા ફાઇનલ છે. डन. तो गाइस अभी जाना है हमको घर ખાલી पे. મને મારા ફોનમાં તું બનાવી આપજે. પેલું હું સાડી લઈને આવીશ એટલે પેલી ધેટ બાય વી ઓલ નો પાર્ટ 1. બહુ બધું ઇંગ્લિશ પાડે પણ સારી છોકરી છે, આના કારણે આપણને શીખવા બી મળે. થેન્ક યુ કાજલ. આમ નહીં કહેતો પણ અત્યારે દિલથી કહું હો. હા કેમ કે તારા ઇંગ્લિશ વર્ડના કારણે મારા ખુદના અંદર બી વર્ડનું એક્સપ્રેશન થાય છે અને હું ખુદ બોલતા શીખું. ઓર ટ્રેનિંગનો ચાલુ પ્લાનિંગ કર લે ને મારી જોડે. પછી તને મોંઘું પડશે, મને નહીં. પૈસા બી એવા લઈશ ને. કોઈ વાંધો નહીં, પછી ક્લાસ કરાવીશ ને. બોલ. બોલ, તું આખો દિવસ બેસે, તને શીખવાડ્યા વગર ઊભો ના થવા દો. મોંઘું નહીં પડે જિલ્લાને. કઈ મોંઘું ના પડે, 50,000 રૂપિયા મહિનાના આપી દેવાના. તને ज़्यादा જેટલી इंग्लिश नहीं सीखूँ 400 भाई, गुजराती मत मापन ना. तो गाइस हमारा खाना हो गया है. खाना तो ना बोला जाए इसको, लबड़ी. આઈસ્ક્રીમ कौन के आइसक्रीम है, दूध पाक खातो तारो बाप. आइसक्रीम तो खाली नाम होતું, અહીંથી ત્યાંથી આ લાવતા लावता तो दूध पाक થઈ ગયું. नहीं जिला. तो गाइस हमारा फाइनली शूट हो गया है, सब पैकअप कर लिया, अभी जाना है घर. तो इधर जो हमको पेमेंट किया चला कर देना पड़ेगा ना. तेरे में मेरे में नहीं है. चलो आज जय भाई में नाख्या तो जय भाई आज पेमेंट करशो, हूँ नहीं. तो ज़्यादा नहीं होगा भाई. कितना हुआ भाई? 3 रबड़ी, 3 दूध पाक था ना. दूध पाक था तो क्या था, आइसक्रीम था भाई. पर उधर जाके तो रबड़ी हो गया था. ये तो बस हाँ तो समझ गया है ना भाई. भैया ने आइसक्रीम दिया पर दूध पाक बोतल पानी की बोतल भी दिया. 10 वाली छोटी, छोटी 165 165. कोई वांधो नहीं. चलो तो हमको जाने का है घर. काजल चलो बका, बाय बाय, टेक केयर. તો કાલ હવારમાં ભૂલતી નહીં ગાડી છે. કાલ હવારમાં ભૂલતી નહીં ગાંડી કાજલ. હું ગાડી ભૂલી ગયો, બોલ ગાંડીની જગ્યાએ. કાલે મળીએ આપણે. કાલે પણ તું સાડી બાડી પહેરીને આવજે, સારી લાગજે. ઓકે ડન. કાલે તું વાળ છૂટા કરતા વાળ બાંધે ને એમાં સારી લાગે. ગાइस कमेंट करजो तुम मेरे घर के हो, मैं आपका हूँ, आप मेरे हो. काजल बाहर की है तो काजल को कमेंट वो करने की मैंने आगे बोला था वो है ना. હું બહાર નહીં છું એમ. બહાર નહીં, આમ ઘરની
આમ બહારની ને હતા તો આ મારા નામનું ફેમિલી, તો મારી ફેમિલીમાં તો તું બહારની થઈ ને. આમ મારા ઘરની પણ આમ બહારની. સમજા ના તું? સમજા કે નહીં સમજા? નહીં, તું નહીં સમજા રે. ચલો તો કાજલ, બાય બાય, ટેક કેર, મળીએ બેટા. કાલે ફોન કરું. ઓકે, સવારમાં આવી જાય. ચલો જય ભાઈ, આપણે બંને જોડે જ જવાનું હે, તો બાય બાય, ટેક કેર. સાડી લઈ લઉં અને અહીં જે સારી લાગે એ પહેર. એટલે એક જ પહેરવાની છે કે બે પહેરવાની છે? એક પહેરજે, પણ જે સારી લાગે એ પહેરજે, બે ટ્રાય. હા તે सिंपल पेली जो है नहीं ओके, तो गाइस अभी जाना है हमको ऑफिस पे, क्योंकि एडिट करना है. शूट हो चुका है ख़त्म, तड़का बहुत सारा पड़ रहा है, शरीर मेरा धाकता है, तो डिहाइड्रेशन ना हो जाए तो पानी वानी पीना पड़ेगा. तो मैं पी लूँगा, आप भी पी लेना, और भूखा मत रहना. खाने का टाइम हो गया तो खा लेना. 2:30 बज चुका है, हमने तो रबड़ी खा के हमारा दिन ख़त्म कर दिया. चलो बाय. ચલો બાય. તો હેલો ગાઈઝ, ફરીથી આવી ગયા છીએ આપણે ઓફિસમાં, અને આજે કાંકરિયા છે ખાલી, કેમ કે સોમવારે કાંકરિયામાં ચાલે સાફ સફાઈ, એટલે ખાલી છે. અને અમારે અહીંયા રોડ 2 સાઈડ ચાલુ હતો, પણ અત્યારે 1 સાઈડ કરી નાખ્યો. તમને દેખાડ્યું તો તમને એવું લાગશે કલ્પેશભાઈ જૂઠું બોલે. જો ગાઈઝ, એક સાઈડનો રોડ બને, નકર આ ટ્રાફિક એટલું બધું થતું હોય એની કોઈ સીમા નથી. આ 2 સાઈડ રોડ હતો, અત્યારે 1 સાઈડ કરી નાખ્યો છે. કોઈ વાંધો નહીં, ચાલશે. તો અત્યારે આવી ગયા છીએ ઓફિસે, તો આપણે દર્શન કરી લેવી ગણપતિ બાપ્પાના. તો નસીબ એન્ટરટેનમેન્ટ, ગણપતિ બાપ્પા મોર્યા. દ્વારકાધીશ. મિતુલભાઈ કેમ છો? હેપી બર્થડે ભાઈ. આનો બર્થડે હતો કાલે, તો તમે બધા એકવાર બર્થડે કહી દેજો, કેમ કે આઈસ્ક્રીમ ખવડાવી એટલે થોડું બોલવું પડે મારા ભાઈ વિશે. દ્વારકાધીશ. તો ગાઈસ અભી આ ગયા એ ઓફિસ पे, શૂટિંગ થઈ ગયું છે, હવે ચાલુ છે એડિટ. અમારા જયભાઈ એડિટ કરે છે અને હું અહીંયા બેઠો છું. હવે જવું છે પેટનો ખાડો પૂરો. મિતુલભાઈ તમે જમી લીધું? હા તમે જમી, મેં જોયું. મારે જવું છે ઘરે. મારે મિતુલભાઈને કહેવાય જ નહીં, મિતુલભાઈ મને જમાડો, કેમ કે હવે એ એક હોય, ભાઈ જયભાઈ હોય, 2 ભાઈ ખાતા હોય તો ત્રીજો હું ભાગ પડાવ એવું ગમે નહીં મને. મેં કીધું ઘરે જઈને જમી લઈશ. તો હવે જઈએ છીએ ઘરે. તમારે પણ જમવા બમવાનું બાકી હોય તો જમી લેજો, ભૂખ્યા રહેતા નહીં. અને ટાઈમસર પાણી પીજો, કંઈક લિક્વિડ પીજો, કેમ કે તડકો બહુ લાગે છે, ડિહાઇડ્રેશન થઈ જશે, કે ચક્કર ખાઈને પડી જશો, પ્રોબ્લેમ થઈ જશે. ને અત્યારે ઉનાળામાં 108 વાળા ઉઠાવતા બી નહીં. આ લોકો વિચારતા છે કલ્પેશભાઈ આટલું બધું કેમ બોલે. મેરે સ્પીડ આ ગઈ. તો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ કાલ સવારે એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય દ્વારિકાધીશ, જય શ્રી રામ, બાય બાય.